ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી ઉઠી ગયા છે. આજે તો વહેલું ઉઠાઈ ગયું છે. 5 સવા 5 થયા તો ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા. તમે જોઈ શકો છો. અને હવે જવાના છે ન્યુટ્રિશન ક્લબ ઉપર. ગઈકાલનો ખાસ વિડીયો જોજો. તો કેમેરો લેવાનો તેની જગ્યાએ એક સેલ્ફી સ્ટિક લઈ આવ્યા છે. આઈફોનમાં આપણે આ યુઝ કરશું. આનો યુઝ કેવો થાય જોઈએ. તો ચાલો અહીંથી જવાનું છે ન્યુટ્રિશન ક્લબ પર, અને ત્યાંથી આપણે જોશું કે ક્યાં જવાનું છે, શું આજનો આખો દિવસનો પ્લાન થાય છે. તો સાથે રહેજો, મજા આવશે. તો ચાલો જઈએ ન્યુટ્રિશન ક્લબ પર. ફાઇનલી ન્યુટ્રિશન ક્લબ પર આવી ગયા છીએ અને જોઈ શકો છો 80-90 લોકો અત્યારે બેઠા છે. ધીરે ધીરે લોકો આવે છે, ધીરે ધીરે લોકો જાય છે. તો તમારે પણ ખાતા પીતા વજન ઘટાડવું હોય તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ફિઝિકલ પણ છે ને ડિજિટલ પણ છે. આશો તો પણ તમે કરી શકશો. એવું નથી કે અહીં આવું જ પડશે. ઘરે બેઠા બેઠા પણ વજન ઘટાડી શકશો. ખાઈ લીધા પછી આજે વિડીયો ઉતારતા ભૂલાઈ ગયું. આને યાદ ન કરાયું. હવે વાસણ જ લીધા છે. હવે બેન સાફ કરશે. ભણેલા ગણેલા કેવા સાફ કરી તો ખબર નહીં, પણ કરશે. હું નો રાખ્યા ભણેલા કામ નથી રાખ્યા. घर की बाई, घर की काम वाली बाई. તો આને બેન 1 વાગે ઉઠ્યા અને હવે પાછું સુવાનો ટાઈમ થયો. હવે બેન રમે છે. જો બેડ બધા સુવે ને બેન ઉઠે, બધા ઉઠે ને બેન સુવે. વર્ણી હા. તો ચાલો જવાનું છે ઓફિસ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે ક્લબે છીએ. અને ફાઇનલી ગાઈઝ અત્યારે હેલ્થ સેન્ટરે છીએ. મજા આવી. થોડુંક વાંચ્યું, લખ્યું, ઘણું બધું શીખા અને ઘણું આજે નવું શીખ્યું. પોમોડોરો ટેકનિક ક્યારેક હું એના વિશે વાત કરીશ. એમાં મજા આવે. એમાં પર કામ કરીએ તો આપણે પ્રોડક્ટિવ કામ થાય. આપણે કહીએ કે કામ થવું જોઈએ જેટલું થવું જોઈએ એટલું થતું નથી. તો પ્રોડક્ટિવ કામ કઈ રીતે થાય એમાં જાણવા મળ્યું. તો આજે હું એના ઉપર જ કામ કરીશ. અને અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે. ઓલમોસ્ટ 12 વાગી ગયા છે. તો અત્યારે હું લંચ કરવા માટે જાઉં છું. લંચ કરીને પાછો અહીંયા આવી જઈશ. અને ઘણું બધું આજે શીખવાનું છે અને ઘણા બધા લોકો જોડે વાતે કરવાની છે. તો તમારે પણ કંઈક હેલ્થ ઇસ્યુ હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકો છો. મારી કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે ઉપર મળી જશે. થેન્ક યુ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે અમે પોમોડોરો ટેકનિક યુઝ કરીએ છીએ. એમાં શીખીએ છીએ કે કહેવાય ને 25 મિનિટનો ટાસ્ક લેવાનો, 25 મિનિટ પછી બ્રેક 5 મિનિટની. પણ 25 મિનિટની અંદર કાંઈ કામ કરવાનું નહીં. 25 મિનિટની જે ટાસ્ક લખ્યું, જેમ કે મારે 25 મિનિટ સુધી આ બુક રીડિંગ કરવાની છે, તો આમાં ખાલી બુક જ રીડ કરવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. હે ને, કોઈનો ફોન આવે, મેસેજ આવે નથી જોવાનું, કોઈ વસ્તુ બીજું એક્સ્ટ્રા કંઈ કરવાની. 25 મિનિટ જેવી કમ્પ્લીટ થાય ત્યારે તમે રેસ્ટ લઈ શકો 5 મિનિટનો. એવા અમે 3 સ્લોટમાં અત્યારે હું કામ કરું છું. અને ધીરે ધીરે આ ટેકનિકનો વધારે સારી રીતે યુઝ કરીને કઈ રીતે આપણે કહેવાય ને સક્સેસ થઈ શકીએ, અથવા તો કઈ રીતે સારું રિઝલ્ટ આપણામાં લાવી શકીએ, હેલ્થની પ્રત્યે, સેલ્ફ ડેવલપમેન્ટ પ્રત્યે, લોકોને કઈ રીતે સારી રીતે મદદ કરી શકીએ, અત્યારે એવું શીખીએ છીએ. તો મજા આવે છે. હજી સુધી ખાલી એક જ પોમોડોરો ટેકનિકમાં એક જ સ્લોટ પૂરો થયો છે. મેં એવા 3 સ્લોટ વિચાર્યું છે. તો હવે હું એ 3 સ્લોટ કમ્પ્લીટ કરીશ ધીરે ધીરે કરીને સાંજ સુધી. હજી મારી પાસે 5 વાગ્યા છે, હજી થોડો ટાઈમ છે, લાઈક ઓલમોસ્ટ 2-3 કલાક છે. તો એમાં યુઝ કરીશ. અને જો તમારે ખાતા પીતા વજન ઘટાડવું હોય અથવા તો શરીરમાં કોઈ તકલીફ હોય તો કઈ રીતે સારું થઈ શકે દવા વગર, એવું અમે સ્પેશિયલી શીખવાડીએ છીએ. તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારી કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે ઉપર મળશે, ડિસ્ક્રિપ્શનમાં મળશે. ખાસ મારું ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. chirag_radadiya_official કરીને છે. તમને ત્યાં ઘણું બધું જોવા મળી જશે. મેં મારો 13 કિલો વજન ઘટાડ્યો છે. તો તમારે પણ વજન ઘટાડો તમે કોન્ટેક્ટ કરી શકો. એ પણ ભૂખ્યા રહ્યા વગર. તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી ખાસ ચેક કરશો એટલે આઈડી આવશે કે હું કેટલું ખાતા પીતા પણ મારું વજન વધતું નથી. અને જો તમારે લાઈફ ટાઈમ મેન્ટેન રાખવું હોય તો એ કોન્ટેક્ટ કરી શકો છો. તો અત્યારે બસ જો વાંચીએ છીએ ખાસ આ બુક, અને અત્યારે હું ટુ ડુ લિસ્ટ બનાવું છું. ટુ ડુ લિસ્ટમાં પણ મેં પોમોડોરો ટેકનિકનો યુઝ કરી કે 25 મિનિટમાં કે આવતીકાલનું શું લિસ્ટ છે, આખા વીકનું શું લિસ્ટ છે, એના માટે સ્પેશિયલ 25 મિનિટ આપવાની, શાંતિથી વિચારવાનું અને પછી લખવાનું. કહેવાય ને કે ફટાફટ કામ કરવા કરતાં એકવાર વિચારીને લખી દે આટલું કામ કરવાનું છે તો ફટાફટ થઈ શકે.
તો ખાસ તમે પણ આવું કરી શકો. વધારે ઇન્ફોર્મેશન માટે તમારો કોન્ટેક્ટ કરી શકો. તો અત્યારે ઘણા બધા લોકો કામ કરે છે, તો તમને હું બતાવું કે કઈ રીતે બધા લોકો કામ કરે છે. તમારે કંઈ એવું કંઈ કામ કરવું હોય તો તમે મારો કોઈ કોન્ટેક્ટ કરી શકો, તમને બતાવું અત્યારે. જો આ મેડમ છે એ પોમોડોરો ટેકનિકથી યુઝ કરે છે. આ સર છે એ અહીંયા 3 મેડમ બેઠા એ પોમોડોરો ટેકનિક યુઝ કરે છે. સામે 2 લોકો બેઠા એ પોમોડોરો ટેકનિકનો યુઝ કરીને કામ કરે છે. હજી છે બધા અંદર ધીરે ધીરે છુપાયેલા છે. તો ફાઇનલી ગાઈઝ ઘરે આવી ગયા. મેડમને દવાખાને રસી મુકાવા લઈ જવાના છે. હેલ્થ સેન્ટરે છીએ, મજા આવી. થોડુંક વાંચ્યું, લખ્યું, ઘણું બધું શીખા અને ઘણું આજે નવું શીખ્યું. પોમોડોરો ટેકનિક ક્યારેક હું એના વિશે વાત કરીશ, એમાં મજા આવે. એમાં આપણે કામ કરીએ તો આપણે પ્રોડક્ટિવ કામ થાય. આપણે કહીએ કે કામ થવું જોઈએ જેટલું થવું જોઈએ એટલું થતું નથી. તો પ્રોડક્ટિવ કામ કઈ રીતે થાય એમાં જાણવા મળ્યું. તો આજે હું એના ઉપર જ કામ કરીશ. અને અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે, ઓલમોસ્ટ 12 વાગી ગયા છે. તો અત્યારે હું લંચ કરવા માટે જાઉં છું. લંચ કરીને પછી પાછો અહીંયા આવી જઈશ. અને ઘણું બધું આજે શીખવાનું છે અને ઘણા બધા લોકો જોડે વાતે કરવાની છે. તો તમારે પણ કંઈક હેલ્થ ઇસ્યુ હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકો છો. મારી કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે ઉપર મળી જશે. તો ફાઇનલી ગાઈઝ હું ને વયણી બે હા રસી મુકાવા જવાનું છે. બેન ના આવતી વખતે શું હાલત હશે ખબર નહીં. આ મેડમ ફાઇલ ભૂલી ગયા તો એ લઈને આવ્યા. એને જોઈને એની પાસે જવું છે. ક્યાં જવું છે? તો ફાઇનલી ગઈ હોસ્પિટલ આવી રિપોર્ટ લખાઈ દીધી, અપોઇન્ટમેન્ટ લઈ લીધું છે. ટાઈમ મળશે જોઈશું. કોઈ ત્રાસ છે કેટલી વારની વાત સાથે પાછી લાગે ચોરી જેમ છોકરાઓ જોવે તો મજા આવી જાય. વિડીયો ઉતારે છે પછી ડાયરેક્ટ કરું છું. તો સૌથી પહેલા છે ને ફ્લૂની આપી દઈએ, બરાબર? સિંગલ ડોઝ મૂકશું. હા, જે મપાતી હોય. અને પછી 1 મહિના પછી ટાઇફોઇડ સાદા કમળનું મૂકીશું. અને પછી ધીરે ધીરે તમને ડેટ આપશું. એમએમઆર તમારી મુકાઈ ગઈ છે. તો ફાઇનલી આજનો દિવસ પૂરો થઈ ગયો છે. અને ઘણું બધું આજે શીખા, આજે ઘણી બધી લોકો જોડે વાત કરી. તો ઘડી આપણે આવતીકાલે